જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો થયો। બેઠકમાં કોર્પોરેટર રચના માડમ અને મેયર વચ્ચે શાબ્દિક ઘમાસાણ થઈ। રચના માડમે આક્ષેપ કર્યા કે વાવાઝોડા દરમિયાન કેટલાક ખોટા બિલ બનાવાયા અને અમુક કોન્ટ્રાક્ટરોને સાચવ્યા। સાથે જ ભૂગર્ભ ગટર સહિતના કેટલાક કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો। સાથે વિપક્ષ નેતા ધવલ નંદાએ પણ કેટલાક આક્ષેપો કર્યા। मोटा मोटा प्रश्न જ્યારે આપણે એ લોકોને કહી છે બાંધકામના નાના તેના તો અહીંયા કોઈ જાતનું જાતા નથી અને ખુલ્લે આમ ગરીબ માણસોની રેકડીઓને પથારા એવી રીતે ઉડાડી દે છે। એટલે એ લોકોને એક ડેમો કરીને દેખાડ્યું તો આજે એ લોકોને ગમ્યું નહીં એટલે રેકડીઓ માટે પથારા માટે કોઈ જગ્યા ફાળવતા નથી અને ખુલ્લે આમ ભાજપનો કાર્યકર જે ગોકુલ મંડપ સર્વિસવાળો છે એ ભ્રષ્ટાચાર કરે છે અને એ લોકોને હલાવી લેવો છે। ત્રીજું જનરલ બોર્ડ છે જેમાં ભૂગર્ભના પ્રશ્નો માટે રજૂઆત કરવામાં આવી પણ છતાં પણ તેમાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી રહી। 500 વખત પેનલ્ટી મારેલી કોઈ પણ પાર્ટીને હજી પણ કામ માટે યથાવત રાખવામાં આવે છે। તે બાબતની પર આજે જનરલ બોર્ડમાં ચર્ચા કરવામાં આવેલી છે। જે આજે આવાસની વાત કરી, આવાસમાં જે આવાસના લોકોના જે ડિપોઝિટના પૈસા હતા તે મેન્ટેનન્સના બહાને વાપરી નાખવામાં આવ્યા અને જે ડિપોઝિટના પૈસા 60 લાખ હતા જેમાંથી ખાલી 15 લાખ જેવી જ રકમ બચે છે। બીજી તરફ મેયર વિનોદ ખીમસુરિયાએ વિપક્ષના તમામ આક્ષેપને ફગાવીને પાયાવિહોણા ગણાવ્યા। સાથે જ 1404 આવાસના રીડેવલપમેન્ટ મુદ્દે વ્યાજ માફી અંગે રાહત આપી હોવાની વાત કરી તો સેક્રેટરીની મુદ્દતમાં 6 મહિનાનો વધારો કરી એક્સટેન્શન અપાયું। એમાં 1404 જે વ્યાજને વધારવાની મુદત હતી એ વધારવામાં આવી છે। શિક્ષણ સમિતિની 2 જાણસારોની આઇટમ છે। અશોકભાઈનું સેક્રેટરીનું છે એ ચેર ઉપરથી લીધેલું છે 6 મહિના માટે અને બાકી જે ભૂગર્ભના પ્રશ્નો અને પ્રશ્નોત્તરી લેવામાં આવેલી છે એમાં ઘણા બધા સભ્યોના પ્રશ્નો હતા। એ પ્રશ્નોને ધ્યાન લઈ અને અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે।